સૌપ્રથમ નજરે જોતાં તમને એવું જ લાગશે કે આ ઘઉંની રોટલીની રેસીપી છે. ના, જુવારની રોટલી બહુ જ સરસ રીતે થાય છે. તમે આ મેથડથી બનાવજો. ઘઉંની રોટલી બનાવીએ એવી જ સરસ પાતળી થાય છે ને ફૂલે પણ બહુ સરસ છે. જે લોકો ગ્લુટન ફ્રી અનાજ ખાવા માગતા હોય અથવા તો ઘઉંની એલર્જી હોય એ લોકો આ રીતથી રોટલી બનાવીને ખાશે તો સહેજ પણ ખબર નહીં પડે. ગેસ પર પણ ફૂલાવી શકો છો અને તવી પર પણ એકદમ ફૂલીને દડા જેવી થાય છે. ઘી ચોપડ્યા પછી રોટલી સરસ લાગે છે ને ગરમા ગરમ ફૂલકા તો ખાવાની મજા જ પડી જાય છે. રોટલી વધે તો તમે એના ખાખરા પણ સરસ રીતે બનાવી શકો છો અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ રોટલી. કોઈ એમ ના કે આ જુવારની રોટલી છે. ટ્રાય કરજો. શરૂ કરીએ. જુવારની રોટલી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અવનવી રેસીપી સાથે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. 1 કપ પાણી લઈએ છીએ. પાણીમાં થોડુંક મીઠું ઉમેરીએ છીએ. 1 ચમચી જેવું મીઠું ઉમેરીએ છીએ. પાણીને બરોબર ઉકળવા દઈએ છીએ. પાણી ઉકળે એટલે એટલા જ કપ ભરીને જુવારનો લોટ ઉમેરીએ છીએ. 1 કપ પાણીને 1 કપ જુવારનો લોટ. આપણે ચોખાના લોટનું ખીચું બનાવીએ એમ એને મિક્સ કરી લેવાનું છે વેલણની મદદથી. બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકણું ઢાંકી દેવાનું છે. ઢાંકણું ઢાંકી અને 5 મિનિટ ધીરા તાપે સીઝવા દેવાનું છે. જુવારનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી પાચન શક્તિ પણ સ્વસ્થ રીતે કામ કરે છે. જુવાર પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાની સાથે સાથે ગ્લુટેન તેમાં નથી ને ડાયાબિટીસમાં પણ ખૂબ ફાયદાકારક છે. જોઈ શકો છો કે આ સીજી ગયું છે. હવે એને 1 મિનિટ ઠંડુ થાય પછી હાથમાં ગ્લોવ્સ પહેરી અને બરોબર મસળી લઈએ છીએ. વોટર રિટેન્શન એટલે જેને સોજા આવતા હોય એના માટે જુવાર ખૂબ ફાયદાકારક છે. વિટામિન બી કોમ્પ્લેક્સનો સારામાં સારો સ્ત્રોત એટલે જુવાર, જેમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબર ખૂબ માત્રામાં હોય છે. આવી રીતે મસળ્યા પછી હાથમાં થોડુંક ઘી અથવા તેલ લઈ અને ફરીથી એને લોટને લીસો કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો આ ગરમ ગરમ જ મસળવાનું છે. ઠંડુ થઈ જશે તો એ સરસ રીતે મસળાશે નહીં. આપણે લોટ બાંધીએ છીએ રોટલીનો એવી રીતે જ એને કેળવવાનું છે. ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે જુવારની રોટલી અમારાથી થતી નથી, ફાટી જાય છે. આ રીતથી બનાવજો, ક્યારેય તકલીફ નહીં પડે. લોટને સરસ રીતે મસળ્યા પછી તમારે જે સાઇઝની રોટલી ખાવી હોય એ સાઇઝના ગુલ્લા બનાવી બરોબર એને ફરીથી મસળી લઈએ છીએ. અહીંયા મેં અટામણ તરીકે જુવારનો જ લોટ લીધો છે. જે લોકોને ઘઉંની એલર્જી હોય એ લોકો જુવારનો જ લોટ અટામણમાં વાપરે. બાકી તમે ઘઉંનો અટામણ લઈને કે ચોખાના અટામણથી પણ તમે આને સરસ મજાની પાતળી કરી શકો છો. એલર્જી હોય ઘઉંની અને ગ્લુટન ફ્રી ખાવા માગતા હો તો ચોખાનું અને અથવા તો જુવારના લોટનું અટામણ લેવાનું છે. અહીંયા મેં તમે જોઈ શકો છો કે એકદમ પાતળી વણી લીધી છે અને થિકનેસ પણ તમે જોઈ શકો છો કે એકદમ પાતળી છે, ઘઉંની રોટલી જેવી. હવે કોઈ પણ તવાને પ્રીહીટ કરવો જરૂરી છે. 7 થી 8 મિનિટ સુધી તવો જ્યારે ગરમ થાય ત્યારે અંદર લોટ ભભરાવવાનો છે અને હળવેથી વણેલી રોટલીને ઉમેરી દઈએ છીએ. ઘઉંની રોટલી બનાવીએ છીએ એ રીતે જ બનાવવાની છે. પહેલી સાઈડ થોડીક જ પાકે, સહેજ જ બબલ્સ દેખાય એટલે એને ઊંધી કરી લઈએ છીએ અને ત્યારબાદ બીજી સાઈડ થોડીક કડક શેકાવા દઈએ છીએ. હવે ગેસ ઉપર ફૂલાવી લઈએ છીએ. એકદમ ફૂલીને સરસ મજાની દડા જેવી થશે. તમને જો ગેસ પર ન ફાવતી હોય અથવા ન ખાવી હોય, ગેસ પર ફૂલાવેલી ન ખાવી હોય તો તમે તવા ઉપર પણ શેકીને સરસ રીતે બનાવી શકો છો અને તવા ઉપર પણ એટલી સરસ ફૂલીને થાય છે. હું બીજી તવા ઉપર જ શેકીને બતાવું છું. જુઓ અંદર જ ગોળ સરસ મજાની ફૂલી ગઈ છે અને એકદમ સરસ થાય છે. ગરમા ગરમ રોટલી ઉપર ઘી લગાવીને જ્યારે તમે ખાઓ
તો કોઈને ખબર પણ નહીં પડે કે આ રોટલી જુવારની બનાવી છે. અને સોફ્ટ પણ એટલી સરસ થાય છે. આપણા રોજિંદા જીવનમાં ગ્લુટન ફ્રી અનાજ જુવારને તમે સામેલ કરો અને રોગો સામે તમે એને રક્ષણ આપો. તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ સોફ્ટ થઈ છે. ઠંડી થાય અને વધે તો તમે એના ખાખરા પણ બનાવી શકો છો. આ જે લોકો ગ્લુટન ફ્રી ન ખાવા માગતા હોય એના માટે જુવારના ખાખરા પણ આમાંથી જ બની શકે છે. તો જોઈ શકો છો કે એકદમ સરસ થઈ છે. તમે જરૂરથી ટ્રાય કરજો, મને કોમેન્ટમાં લખજો. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરજો તો ખૂબ ગમશે. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય બાય.